નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત ઐતિહાસિક પીઠા ગ્રાઉન્ડ ખાતે વિકાસ વિકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત ઐતિહાસિક પીઠા ગ્રાઉન્ડ ખાતે વિકાસ વિકલ્પ સભા યોજાઈ। હર્ષ સંઘવી સભાને સંબોધતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા વિકાસની રાજનીતિ કરી છે। વધુમાં જણાવ્યું કે પહેલાના સમયમાં યોજનાઓના નાણાં વચેટિયાઓ ખાઈ જતા હતા, પરંતુ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ખેડૂતોના ખાતામાં સીધા સહાયના નાણાં જમા થાય છે। ડેડિયાપાડા જેવા અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી અને શિક્ષણની સુવિધા પ્રાથમિકતા રહી છે। ષડયંત્રોથી સાવધ રહેવા ચેતવણી, નામ લીધા વગર પ્રહાર કર્યા। આ ચૂંટણીમાં વિકાસને રોકવા માટે અનેક પ્રયાસો થશે। આ વર્ષે નર્મદા જિલ્લામાં ઝાડુવાળા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે। જો કોઈ રૂપિયા આપે તો લલચાઈ જતા નહીં, કારણ કે આ તમારા વિકાસને રોકવાનું ષડયંત્ર છે, તેમ જણાવ્યું। જ્યારે વિકાસ દેખાઈ રહ્યો છે ત્યારે સમાજને ગેરમાર્ગે દોરનારા તત્વોની જનતાને સાવધ રહેવાની અપીલ કરવામાં આવી। આ વખતે જનતા વિકાસના વિકલ્પને જ પસંદ કરશે। કાર્યક્રમમાં માજી વન મંત્રી ગણપત વસાવા, પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી, દુધારા ડેરી ધરીખેડા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, માજી વન મંત્રી મોતીલાલ વસાવા, ભાજપ જિલ્લા મહામંત્રી હિતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા તેમજ જિલ્લા ભાજપ આગેવાનો, ધારાસભ્યો અને કાર્યકરો, હોદ્દેદારો હાજર રહ્યા। આમ આદમી પાર્ટી છોડવાનું કારણ? મેં 2012 થી પાર્ટી લઈ આવીને ડેડિયાપાડા તાલુકામાં તમામ ગામડામાં સંગઠન બનાવ્યું અને સંગઠન બનાવીને પછી જ્યારે માન્ય ચેતરભાઈને ધારાસભ્ય બનાવ્યા, છતાં આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ઇલેક્શન આવ્યું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ત્યારે તમામ ઉમેદવારો જે પસંદ કરવાનું પ્રક્રિયામાં સેન્સ પ્રક્રિયામાં મને મારી વાતને ધ્યાને લીધી નહીં આ લોકો। પછી સતત મારી આ પાર્ટીમાં અવગણના થાય છે અને પછી મેં એવું વિચાર્યું કે સરકારમાં રહીને નાના મોટા વિકાસના કામો હોય, નાના મોટા ગામના લોકોને જરૂરિયાત હોય, તો હું સરકારમાં રહીને લોકોને ન્યાય અપાવી શકું, એ દિશા તરફ આજે મેં માન્ય હર્ષ સંઘવી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાથે કેસ પહેરીને મેં આજે વિધાયક રીતે પાર્ટીમાં જોઈન્ટ થયો છું। તમારી સાથે કોણ કોણ થયા છે? મારા સાથે ઉપપ્રમુખ જગદીશભાઈ વસાવા, શશિકાંતભાઈ છે એસી સેલના પ્રમુખ, તેમજ શિવરામભાઈ અને મારી સાથે 500 કાર્યકર્તાઓ આવીને અમે આજે ભાજપ જોઈન્ટ કરેલું છે। ચૈતરભાઈ સાથે તો અમે ઘણા સમયથી રહેતા હતા, એવી ખાસ કઈ વાત હતી કે જેને લઈને તમારે આ નિર્ણય ખાસ લેવો પડ્યો? કોઈ તમારી આ સેન્સની બાબત તો થઈ ગઈ, પણ એના સિવાયની બીજી કોઈ નારાજગીનું કારણ? નારાજગીનું કારણ સાહેબ, પાર્ટીનું સંગઠન કરવામાં આવતું હોય ત્યારે અમે નાના મોટા લોકોનું જરૂરિયાત હોય, મારે સુધી ફરિયાદ આવતી હોય તો હું સાહેબને વારંવાર ધ્યાન દોર્યા છતાં અમારું તમામ આયોજનમાં એક પણ કામ લેવામાં આવતું નહોતું। એના કારણથી મેં નારાજ થઈને આમ આદમી પાર્ટી છોડી। તમારી કોઈ વાત સાંભળવામાં નથી આવતી એમ કહેવા માંગો છો? હા, અમારી વાતને સાંભળવામાં નહોતી આવતી એટલે આજે મેં ભાજપ જોઈન્ટ કર્યું છે અને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ ઉમેદવારોને ગામડે ગામડે જઈને ભાજપના જે કેન્ડિડેટ છે એમને જીતાડવાના પ્રયાસો પૂરો રહેશે અને આવનારા વિધાનસભામાં બી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બનાવવા માટે પૂરો મારો ફાળો રહેશે। ભાઈ ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે। 1982 થી ભાજપની સાથે છું। મને સરકારે ઘણું બધું આપ્યું છે। 95માં રાજપીપળા વિધાનસભામાં મને ભાજપ જીતાડી અને કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો। કોટેજ ઇન્ડસ્ટ્રી, ફિશરીઝ, ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ જેવું આપ્યું અને 98 થી સતત પાર્ટી ઓપન સીટ છે ભરૂચ લોકસભા, સામાન્ય સીટ છતાં આદિવાસી ઉમેદવાર મને પ્રોજેક્ટ કરે છે। 7 ટર્મથી સંસદ સભ્ય બનાવે છે અને નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મને પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે મને સાથે મંત્રી તરીકે સાથે લીધો છે। આનાથી પાર્ટી શું આપી શકે? એટલે નારાજગી હતી જ નથી, પણ કેટલાક વિરોધીઓએ આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના લોકોએ, મારું પાર્લામેન્ટ ચાલતું હતું, આ બધાને જ ખબર છે કે નારી બિલ આવ્યું હતું
વન નેશન વન ઇલેક્શન નો બિલ આવ્યું હતું. એના કારણે મારે 5 દિવસથી દિલ્હી રોકાણ થયું. હું એકલો ન, બધા જ સંસદ સભ્યો હતા. તો એનો ખોટી રીતના કેટલાક લોકો અપપ્રચાર કર્યો, એની મેં વાત કરી છે. સાહેબ શું પ્રચાર કરતા હતા આપના વિશે, આપની દીકરી વિશે? આપણે એક દાખલો આલ્યો. ભાઈ કે મનસુખભાઈની દીકરીને ટિકિટ નથી મળી એટલે મનસુખભાઈ સખત નારાજ છે, એટલે પ્રચારમાં નીકળતા નથી. પણ આ ખોટી વાતો કરે છે, બધા લોકો જાણે છે. એમને અમારા છે બીજો કોઈ પ્રચાર કરવાનો બીજો કોઈ મુદ્દા નથી. એટલે આવી ખોટી ખોટી વાતો કરે. મનસુખભાઈ ક્યારે નારાજ ના હોય. મનસુખભાઈને પાર્ટીએ ઘણું બધું આપ્યું છે અને આવનારા દિવસોમાં મારું લોહી હાથ કાપશે ને તોય પણ ભાજપ જ મારું લોહી ટપકશે. એટલે મનસુખ વસાવા આજીવન સાંસદ રહેશે, ભાજપમાં જ રહેશે? આજીવન સાંસદ નહીં, આજીવન ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા રહેશે. 8મી વખત પણ ચૂંટણી લડશે. 8મી વખત ચૂંટણી લડશે. પાર્ટીનો વિષય છે. જે પણ કોઈ ઉમેદવાર હશે આ ભરૂચ લોકસભામાં ગમે તે પાર્ટી આપશે એને જીતાડવાની મનસુખભાઈ વસાવાની જવાબદારી છે. ખાસ કરીને ડેડિયાપાડા આજે સંબોધન કર્યું. મિત્રો, આપણે બધા સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલ યોજાઈ રહી છે અને સમગ્ર ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પેલી કહેવત છે કે પહેલો ઘા રાણાનો, એમ મિત્રો ગુજરાતની પ્રજાનો મિજાજ એ ઇલેક્શન પહેલાં જ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર જ ખબર પડી ગયો છે કે હજુ તો ઇલેક્શન 26 તારીખે થવાનું છે, પણ 700 કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. એટલે આવનારી 26મી તારીખે જે મતદાન થશે એ મતદાનનો હમણાં જ આપણને અણસાર મળી ગયો છે કે માહોલ અને પવન એ બંને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને તમામ ટ્રાઇબલ વિસ્તારમાં પણ ડેડિયાપાડા સહિત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે. કારણ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસી વિસ્તારની અંદર જે કાર્યો ભૂતકાળમાં ક્યારેય નહોતા થયા એવા તમામ કાર્યો જો થયા હોય તો એ માત્ર ને માત્ર ભાજપની સરકારમાં થયા છે. આજે આદિવાસી સમાજને વિકાસ જોઈએ છે એટલે જે ભૂતકાળમાં મની પાવર, મસલ્સ પાવર આવી રીતે જે રાજનીતિ ચાલતી હતી એ ગુજરાતમાં બંધ થઈ છે અને હવે વિકાસની રાજનીતિ ગુજરાતની અંદર આદિવાસી પટ્ટામાં પણ ચાલી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ એ ચોક્કસ લહેરાવાનો છે. સાહેબ ડુમકલની વાત કરી તમે, કઈ પાર્ટી પર વિચારો છો? તમારા સંબોધનમાં ચલો દાદા બધું આપશે. વિડીયો જર્નાલિસ્ટ સચિન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.